લેડીઝ એન્ડ જેન્ટલમેન, બોયઝ એન્ડ ગર્લ્સ. ઓકે. યુનિટ 2માં રીડ 1 અને રીડ 2 બંને કમ્પ્લીટ મેં મારી સાઈડથી કર્યા. બરાબર રાઘવ? મારી સાઈડથી કમ્પ્લીટ થયું. તમારી સાઈડથી કેટલું કમ્પ્લીટ થયું તે ચેક કરો. બરાબર. એટલે ખાસા એવા 40 જેટલા એમસીક્યુ છે. એક રફ પેજ કાઢી રાખો. નહીં, કોઈ ટેસ્ટ નથી, એ બાબતે બેફિકર રહો. રફ પેજ કાઢી રાખો અને તમારા જે જવાબો લખો છો એ જો તો પેન્સિલથી લખી શકો, અથવા તો પછી છીકછાક કરીને બોલપેનથી સાચો જવાબ લખજો, અથવા ડાયરેક્ટ જ સાચો જવાબ લખી દો. સાહેબ એ બધું હું કામ યાર મગજની નસ ખેંચાવડાવો, તમે ડાયરેક્ટ જવાબ બોલજો, અમે લખી લઉં સાહેબ. અમુક તો એટલા આળસુ હોય ને, એમ નહીં બહુ સારી બાબત કહેવાય, પણ શું કરીએ હવે. હાજી. વિચ વર્ડ ઇઝ નોટ સ્યુટેબલ? પીડીએફ આપણી એપમાંથી તમને મળી જશે. પીડીએફ આપણી એપમાંથી મળી જશે. લેકિન, કિંતુ, પરંતુ, બંધુ જવાબો તો તમારે જ કરવાના છે. વિચ વર્ડ ઇઝ નોટ સ્યુટેબલ ટુ ડિસ્ક્રાઇબ વોલ્ટ? કયો શબ્દ વોલ્ટ ભાઈને પ્રોપર રીતે ડિસ્ક્રાઇબ કરતો નથી? ઇટ મીન્સ ધેટ કે 3 શબ્દો એવા છે જે વોલ્ટને ડિસ્ક્રાઇબ કરે છે. વોલ્ટ આવો હતો તો કેવો નહીં હતો? કયું? ઓપ્શન નંબર, અચ્છા અચ્છા ડ વાળું બરાબર છે. ઇનડિસિઝિવ, અનિર્ણાયક નહીં હતો. એ નિર્ણયો લેતો પોતાની રીતે અને એને પછી સક્સેસ તરફ લઈ પણ જતો. ચાલજો, પહેલામાં ઓપ્શન નંબર ડી. ચાલજો, ઓનલાઈન વાળા, વાહ, બહુ જોરદાર. આપણે પણ જવાબ ટાઈપ કરીને આપી શકો એવું કંઈ જરૂરી નથી. બરાબર. દિવ્યાંશુ, one can feel Walt's presence through his dash creations. કારણ કે બાકી બધું તો અત્યારે છે નહીં, પણ ક્રિએશન હજુ પણ એનું છે. ડ્રાઇવિંગ ફોર્સ શબ્દનો મિનિંગ થાય. વોલ્ટ વોઝ સો મચ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. વોટ ડઝ ધ અંડરલાઇન ફ્રેઝ મીન? કયું ઓલા? અગેન્સ્ટ, રિસ્પોન્સિબલ. અચ્છા, વોલ્ટ ભાઈ જે ખરા એ જવાબદાર હતા, રિસ્પોન્સિબલ હતા, બધાની જવાબદારી સ્વીકારતા. ચાલજો. નંબર 4, ડિઝનીલેન્ડ ઇઝ ડેશ. હા, અહીંયા છે જવાબ કશું નહીં. ડિઝનીલેન્ડ એ સ્ટુડિયો નથી, ડિઝની સ્ટુડિયો અલગ જગ્યા છે. ઓપ્શન નંબર ડી આવશે. એક એની કલ્પનાઓની જગ્યા હતી એની. રેસ્ટિંગ પ્લેસ એટલે તો ઓ જીસસ એ નહીં. ચાલજો. ડેશ મેડ વોલ્ટ નોન એન્ડ લવ્ડ અરાઉન્ડ ધ વર્લ્ડ? કાર્ટૂન્સ, નેચર ફિલ્મ્સ કે ફીચર ફિલ્મ્સ કે પછી ઓલ ઓફ ધીઝ? હા, તો ઓલ ઓફ ધીઝમાં યાદ રાખજો કઈ કઈ આઈટમ આવે તે. ચાલજો. ક્વેશ્ચન નંબર 6, દેવી ઓર સજ્જનો ઓનલાઈન જવા આવતા છે કે? અચ્છા, ચાલો, સરસ. ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ વોલ્ટ, જે બેન્કર વોલ્ટને લોન આપતા, વોલ્ટ વોઝ અ વાઇલ્ડ મેન. એ લોકો માટે વોલ્ટ ભાઈ બહુ જંગલી જેવો માણસ હતો. રશિંગ ટુવર્ડ્સ બેન્કરપ્સી, નાદારી. હાથ ઊંચા કરી જ દે ભાઈ, પૈસા ગયા તમારા. સિન્સ ચાઇલ્ડહુડ, બાળપણથી, વોલ્ટ વોઝ ગ્રેટલી ફોન્ડ ઓફ ડેશ. એને ખાલી જગ્યાનો બહુ શોખ હતો. એનિમલ્સ નહીં આવે એમ કેવું છું, આખું વાક્ય તો સાંભળો લા. એનિમલ્સ નહીં આવે. છુક ગાડી. ઓપ્શન નંબર સી, એટલે સી, ઓપ્શન નંબર સી. The first cartoon series made by Walt was Mickey Mouse. મને આવડે, હું હોશિયાર. ડો. એલિસ ઇન કાર્ટૂન લેન્ડ.
પછી ઓસ્વાલ્ડ ધ રેબિટ બનાવેલું. ડેશ મેડ રોય ફર્ગેટ ઓલ અબાઉટ હિઝ મિઝલ્સ. બોલો બોલો, ટેલ ટેલ. ગાળાગાડી નહીં જોઈએ. ક વર્લ્ડ્સ ગ્રાફિક ટેલિંગ ઓફ અ ફેરી ટેલ. બેઠું આ જ શબ્દો અંદર છાપેલા છે, ગ્રાફિક ટેલિંગ. વર્લ્ડ્સ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ ઇલ્યુસ્ટ્રેટ્સ. ટેલ ટેલ. ऑनलाइन जागते रहो, मेरे भरोसे मत रहो. बोलने મારા ખ્યાલ પ્રમાણે ઓપ્શન નંબર ડી, વોલ્ટ્સ વિઝન અને એનું સ્ટબન ડેટર્મિનેશન, જિદ્દી. આ શબ્દ ટેક્સ્ટ બુકમાં પણ છાપેલો છે, એટલે ઓપ્શન નંબર ડી. ચાલજો. વોલ્ટ સેડ ધેટ ડિઝનીલેન્ડ શુડ લુક લાઈક હેવન. આજા તુજે હેવન દિખાતી હું, આવું કઈ સોંગ હતું અલા રાઘવ? એ સોંગ કયું અલા? આજા તુજે હેવન દિખાય, એવું કઈ સમથિંગ હતું તે. હવે એ બધું છોડો અલા યાર, એ સોંગમાં શું લાગે વળી અલા? હુકુ હુકુ છે બધું. ચાલજો. કાટ કેલો તો હલો માઇક ટેસ્ટિંગ, બસ કઈ નહીં, અહીંયાના વિદ્યાર્થીઓ સાથે થોડી ગહન મુદ્દા પર સબ ગહન મુદ્દા, સિરિયસ ટોપિક પર બહુ ડીપ થિંકિંગ અને ડિસ્કશન ચાલતું હતું. એનીવે આગળ ચાલીએ આપણે. ક્યાં અટકેલો તો વર્લ્ડ સેડ ધેટ ધ ડિઝનીલેન્ડ શુડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધ અર્થ. બસ આ દુનિયામાં એના જેવું કંઈ નહીં હોવું જોઈએ. મતલબ ડિઝનીલેન્ડ, હલો ડિઝનીલેન્ડ ની વાત ચાલે છે, બરાબર. આપણે તો કહીએ કે એના જેવું કંઈ નહીં, એટલે પાછું સ્પષ્ટતા કરવી પડે. ધ ઓવરવેલ્મિંગ સક્સેસ, જે એક ઉભરો આવ્યો સફળતાનો. વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા ટ્રિગર્ડ ડ્રામેટિક અબાઉટ, અરે ભાઈ એને કે છોડ નહીં માયા. અબાઉટ ફેસ નો મિનિંગ બોલો ભાઈ. અબાઉટ ફેસ એટલે અબાઉટ ફેસ. કમ્પ્લીટ ચેન્જ આવે, અહીંયા માત્ર ચેન્જ લખ્યું છે, ચલાવી લેવાનું, ચલાવી લેવાનું. કમ્પ્લીટ ચેન્જ આવવું જોઈએ. ઓપ્શન નંબર એ. વોલ્ટ, વોટ વુડ વોલ્ટ ડુ વિથ ઓલ હિઝ મની, એના બધા રૂપિયાનું કરતો શું? રાઘવ મુંબઈ મુંબઈ આટો નહીં મારતો કે ગોવા ત્યાં ગઈને પછી કે હા એ જ ને. ચાલ હા, હી વુડ. કા ઓપ્શન નંબર સી આવે ઓ નાલાયકો? ઓપ્શન નંબર એ આવે, હી વુડ ફર્ટિલાઇઝ હિઝ સ્ટુડિયો. અહીંયા ફર્ટિલાઇઝ નો મતલબ ખેતી કરવી એવો નથી. ફળદ્રુપ બનાવવાના ફળદ્રુપ બનાવવું એટલે ફર્ટિલાઇઝ કરવું એટલે ફળદ્રુપ બનાવવું. ફળદ્રુપ બનાવવું એ કયા સંદર્ભમાં છે? કે એમાં વધારે અલગ અલગ પ્રોજેક્ટ ચાલુ કરતો, જેમાંથી વધારે રૂપિયા કમાઈ શકે. બરાબર. ઓલ્ધો એવું નથી. Desperately ill and admitted in a hospital, Walt was. Option number D for the food. Full of plans for future. Number 15. The poet. Read 2 માંથી સવાલો લીધા છે. Read 2 પોએમ હતી.
શેપર, શેપ્ડ, એમાંથી. ધ પોએટ નાવ હેઝ નાવ લર્ન્ટ ટુ બી. હવે શું બનવાનું શીખી ગયા છે? પેલા પોટર હતા ભાઈ, હવે ક્લે બનવાનું શીખ્યા છે. ચાલ, ઓપ્શન નંબર એ. આ બધા ક્વેશ્ચન આન્સર આપણે નોટબુકની અંદર લખવાના હોય છે. ધ પોએટ વોઝ ડેશ ઇન ધ પાસ્ટ. ભૂતકાળમાં કવિ ખાલી જગ્યા હતા. ત્યાં પોટર હતા. ચાલ તારે જો. ફાઇન્ડ આઉટ ધ ઓડ વન ફ્રોમ. આ છે ને આપણે ચોથા પાંચમામાં હતા ને ત્યારે આવું આવતું કે ભાઈ નીચેનામાંથી અલગ પડતો શબ્દ શોધો ને ચાર શબ્દ પેલા ટેબલ, પછી ચેર, પછી બેન્ચ અને એપલ. એપલ રાઉન્ડ કરો. 12માં આવો સવાલ પૂછાય પૂછાય બેટા, નહીં પૂછાય એવું નથી. લર્ન, ગ્લિટર, શું છે હા, તો ગ્લિટર, ગ્લીમ અને બ્રીમ. અને એક પેલો ચોથો શબ્દ હતો શાઇન. ચારેનો અર્થ થાય ચમકવું. અને લર્ન શબ્દ, હા ભણીને તમે ચમકી શકો, પણ ભણવાનો અર્થ ચમકવું નહીં થાય એમ. ફાઇન્ડ આઉટ ધ પેર આવે, PAIR, પેર ઓફ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ. અચ્છા, તો મતલબ એ તો પણ જો કે સ્ટાન્ઝા નહીં આપેલો હોય તો પણ આપણે શોધી તો શકાય જ ને લઈએ. બી અને પેન નથી મેળ ખાતો. નોલેજ અને પોએટ નથી મેળ ખાતો. સીઝડ અને લર્નેડ નથી લોંગ અને સોંગ. તંબુરો, સસ્તો સવાલ. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન મીન્સ that he was dash. ऑनलाइन जागते रहो, मेरे भरोसे मत रहो. He was popular બેટા. He was popular. પ્રખ્યાત હતા. આટલા બધા લોકો, આટલા બધા લોકો, આટલા બધા લોકો સુધી એ વાત પહોંચાડતા હતા, પોતાના ગીતો પહોંચાડતા હતા. What did the poet create? Many songs આવશે. ઘણા બધા ગીતો એને લખેલા હતા. ચાલજો. At last the poet's dash went away. શું જતું રહ્યું? પ્રાઇડ જે ખરો, એનો ગર્વ જે ખરો, એનું અભિમાન જે હતું તે ઉતરી ગયું. સ્કિલ જતી રહી એવું નથી, સ્કિલ તો હતી પણ એનો ઉપયોગ કરવાનો એને બંધ કરી દીધું કે ભાઈ હવે નથી. આ આમાં સી આવશે. Why did the poet learn to be clay? સી અને ડી બંને આવે એવા છે. સી અને ડી બંને આવે એવા છે. ચેક કરો. બીકોઝ ઓફ હિઝ વિઝડમ. હવે એને શાણપણ આવી ગયું કે ભાઈ પોટ બનવામાં મજા નથી, ક્લે બનવામાં મજા છે. મારો જવાબ ઓપ્શન નંબર ડી તરફ વધારે રહી છે. ગોડ્સ ગ્રેસ વાળી વાત જે ખરી ને એ છેલ્લા સ્ટાન્ઝામાં આપેલી છે. એની ઉપરનો સ્ટાન્ઝા છે. ચેક કરો કે સાહેબ ચોપડીમાં જોઈ લઈએ, પુસ્તકમાં જોવું પડશે કારણ કે સર મસ્તક તો કોરું જ છે. થાય 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 થાય. થઈ ગયું. ઓપ્શન નંબર ડી ફોર ડફોડ. ઓપ્શન નંબર ડી ફોર ડફોડ. વોટ હેઝ ધ પોએટ લર્નેડ એટ લાસ્ટ? છેલ્લે કવિ શું શીખ્યા? હાર્મિંગ એટલે કે નુકસાન કરવાનું નહીં શીખ્યા. ડ્રીમિંગ સ્વપ્નો જોવાનું છોડી દીધેલું. નીલિંગ આવી ટુ બી અ ડ્રીમર. ઓપ્શન નંબર સી લખવો પડશે. જો જો
આમાં ઈઆર નહીં આવતે તો આ જવાબ આવતે ટુ બી અ ડ્રીમ. પણ હવે ડ્રીમર શબ્દ પણ અંદર છેલ્લા સ્ટાન્ઝામાં ઉલ્લેખ કરેલો છે તો આ ઓપ્શન નહીં આવે. વોટ હેઝ ધ પોએટ લર્નેડ? તો નીલિંગ. જવાબ લખતા રહેજો બેટા. ગોન ટાઈમ મીન્સ હે કોણ છે? કોણ બોલ્યું આ? વાહ. અને ખરેખર આને ખબર નહીં મને સમજાતું નથી એમ. ખોટા આવા એકદમ સામાન્ય પ્રશ્નોમાં આટલા બધા કે ને કે કોઈ ઇન્સાન ઇતના ગલત भी कैसे हो सकता है रे बे? તાહો પેલા કે ને ખાલી જગ્યાનું નામ બોલી દીધેલું જાહેરમાં ગજબ બેઇજ્જતી. હા. મારે તો અહીં વિડીયો રેકોર્ડ થાય એટલે બોલાય નહીં. પણ એમાં એને કયો વ્યક્તિ જે નામ એને એ બોલેલી તો એ કયો વ્યક્તિ એને એવો દેખાયેલો એમ. થાય થાય થાય. કદાચ એવું તો નથી ને કે એમ મનમાં પેલું ગીત વાગે દિલ મે હો તુમ સાસ. એ પણ એનો જવાબ કેવી રીતે સાચો પડી શકે? સવાલ શું છે? ગોન ટાઈમ. અને આ ગોન કેસ. ખતમ. ટાટા. બાય બાય. પાસ્ટ આવે. ગોન ટાઈમ. વીતી ગયેલો સમય. ભૂતકાળ જે થઈ ગયું હોય. તમારી ભાષામાં એક્સ વાય ઝેડ જે તમે કહેતા હોય તે. ચાલજો. જોજો ઓપ્શન નંબર સી ટીક કરજો. તે એકવાર મારા જેવા શિક્ષકે આના જેવી વિદ્યાર્થીને કીધું એક દાખલો આપ્યો એમ આખો રકમ લખી અને પછી કીધું કે ફાઇન્ડ એક્સ. પેલું ગણિતમાં આવે ને એક્સ ની કિંમત શોધો ને એવું બધું એમ ફાઇન્ડ એક્સ. આ પાછી કે ભલતું જ સમજે કે સર ફોરગેટ હિમ. આઈ ડોન્ટ વોન્ટ ટુ ફાઇન્ડ હિમ. બેન એક્સ ની કિંમત શોધવાની હોય કે સાહેબ પણ એની કોઈ કિંમત જ નથી. ચાલ હવે હું કે હા એ હા જો જો. પણ હું એમ કેવું ગહન ચર્ચા. આવું થયું. હાજી તો મિત્રો અહીંયા ધ્યાન આપો. કયા ક્વેશ્ચન પર હતા આપણે? વોલ્ટ ઓલવેઝ વોન્ટેડ ડેશ ફ્રોમ હિઝ સ્ટાફ. એના સ્ટાફ તરફથી ખાલી જગ્યા માંગતો. ફ્લેટરીનો અર્થ થાય ખુશામત. વાહ સાહેબ શું વિચાર છે સાહેબ. જોરદાર આઈડિયા આપ્યો સાહેબ. ભલે ગમે તેવો થર્ડ ક્લાસ વિચાર હોય તો પણ અમુક ખાલી જગ્યા પ્રકારના લોકો બધી જગ્યા પર હોય. દેશી ભાષામાં જેને આપણે કહીએ ને ચમચા અને ચમચી પણ હોઈ શકે. તો એને ખુશામત ખોર અથવા તો પણ એવું એને પસંદ નહીં હતું. એ તો ઝટકી કાઢતો હતો. ઓનલી પ્રેઝ માત્ર વખાણ
વોલ્ટ ઓલવેઝ પોઝિટિવ ક્રિટિસિઝમ. હેલો. પોઝિટિવ ક્રિટિસિઝમનો અર્થ થાય બુદ્ધિપૂર્વકની ટીકા, નિંદાની વાત નથી કરી. ક્રિટિસિઝમનો અર્થ થશે ટીકા. કે સાહેબ તો પણ ટીકા અને નિંદા તો સરખું જ ને. નહીં, નિંદા કરવા માટે કોઈ મગજની જરૂર નથી. નિંદા કરવા માટે કોઈ મગજની જરૂર નથી. નિંદા કરવા વાળા ફળીએ ફળીએ બેઠેલા જ હોય. એ પેલો મગનનો પોયરો જે ખરો ને, છગનની પોરી હાથે ભાગી ગયો લા, એ એવો જ હતો. તારતાનું પેલું જે ગાયબ છે 2 અઠવાડિયાથી, તેનું શું થયું? નિંદા કરવા વાળા. ટીકા કરવા માટે બહુ જ વધારે પડતું હાઈ લેવલના અભ્યાસની જરૂર હોય, એને ટીકા કહેવાય. બુદ્ધિપૂર્વક કરવામાં આવેલી ટિપ્પણી. લોકમાન્ય તિલકે કદાચ, જો મારી ભૂલ નહીં થતી હોય, લોકમાન્ય તિલકે, અગેન મારી ભૂલ નહીં થતી હોય તો, એમણે ગીતા પરની ટીકાઓ આ નામનું પુસ્તક લખેલું છે. મતલબ એમણે ગીતાનો અભ્યાસ કર્યો, ગહન અભ્યાસ કર્યો ડિટેલમાં, અને ત્યાર પછી એમને પોતાને ગીતામાં શું સમજાયું એ લખ્યું. એને કહેવાય બુદ્ધિપૂર્વકની ટીકા. પેલા તો ખાલી જગ્યા પ્રકારના લોકો બેઠેલા જ હોય ફળિયાના નાકે. બરાબર, સારા શબ્દો મૂકજો. આપણા જ ફળિયા વાળા છે. પોઝિટિવ ક્રિટિસિઝમ આવશે. What did the story of Disneyland illustrate? ક બોલવાનું. હા, હિઝ ચાલે, સક્સેસ એન્ડ વિઝન, બરાબર છે. ચાલજો. નંબર 27. What did Walt do with all his colleagues before final decision? ડિસ્કસ ઓનલી વિથ હિમસેલ્ફ. પોતે જ બેસીને વિચાર કર્યા કરતો, આ પ્રોજેક્ટ હું કેવી રીતે કરું, શું નહીં કરું, શાની જરૂર પડશે. આસ્ક ફોર ધેર વ્યૂઝ, એમના વ્યૂઝ માંગતો. સ્ટોપ ધેમ ટોકિંગ, એમને વાત કરવાનું બંધ કરાવી દેતો. આસ્ક ધેમ ટુ કોન્સન્ટ્રેટ. મારા ખ્યાલ પ્રમાણે આમાં ઓપ્શન નંબર બી આવશે. આસ્ક ફોર ધેર વ્યૂઝ. વોલ્ટ વેલ્યુડ Walt valued the opinions of the others who work with him, but the final decision was unquestionably of his. કે આવું કંઈક સમથિંગ અહીંયા છાપેલું છે. આવ્યું છે ને એક્ઝેક્ટ તે જ જગ્યા પર જ્યાં જોયા વગર હાથ મૂકેલો હતો, નીચે નીચે અહીંયા. તો મળી જશે. ધન્યવાદ. આસ્ક ફોર ધેર વ્યૂઝ, ઓપ્શન નંબર બી. વોલ્ટ ઓલવેઝ ટુક, ત્યાં ત્યાં જ કદાચ આપ્યું છે. વોલ્ટ ઓલવેઝ ટુક, લખતો રહેજે સ્વામી. વોલ્ટ ઓલવેઝ ટુક હ્યુમર વેરી ડેશ. વોલ્ટ ભાઈ, અચ્છા પાછા આપણા ભાઈ તો જે ખરા તે પેલું છે કે સાહેબ પૈસાદાર માણસ, શું માણસો રાખેલા છે એ લોકો લખે છે. સિરિયસલી આવશે, સિરિયસલી આવશે. હાડો. ક્વેશ્ચન નંબર 29. યંગ રોય પાસ તો થશે ને? એવું તો નથી ને કે એમણે પાસ કરી દીધા એટલે આપણે પાસ જ છીએ. અચ્છા, ચાલજો. યંગ રોય વોઝ સો, હસવાની જરૂર નથી. યંગ રોય વોઝ સો વાઇડ આઈડ. વાઇડ આઈડ, આંખો પોળી કરી કરીને જોયા કરતા. એનો મતલબ શું થાય? સરપ્રાઇઝડ એન્ડ ટચ્ડ. કઈક વાત હૃદયને સ્પર્શી ગયો. હું વાત કરેલા. ક્વેશ્ચન નંબર 30. Which of the following does not match with his ability to tell story? એની જે સ્ટોરી કહેવાની વાત હતી, બાબત હતી, સ્ટોરી ટેલિંગ, એ આ તરફ. ઓ દીદી, કદાચ જો મારી ભૂલ આ તરફ, આ તરફના પાના પર, હા એ બાજુ જ કદાચ હશે, એની ઉપરનો પેરેગ્રાફ.
કદાચ મને એવું લાગે. નહીં, એ બાજુ થોડું આવશે. હે વંસ 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 હા, પેલું મિઝલ્સ વાળો પેરેગ્રાફ. મને નથી મળતું. યસ આ રહ્યું વન્સ માય, અહીંયા જ છે. વન્સ માય વેન માય સન, પેજ નંબર 12, પેજ નંબર 12, જે ટ્રેન આપી છે એની નીચેનો બીજો પેરેગ્રાફ, 5મી લીટી. Which of the following does not match with his ability to tell a story? આમાંથી કઈ બાબત એની સ્ટોરી ટેલિંગની જે એબિલિટી હતી એની સાથે મેચ નથી થતું? એ જ્યારે સ્ટોરી કહેતો ત્યારે એકદમ ફ્લેટ, એક રાજા હતો, એને 2 રાણીઓ હતી, એવી રીતે નહીં. ફ્લેટ, એકદમ ફ્લેટ વેમાં જાય એવું નહીં હતું. અને ઇનએફેક્ટિવ નહીં. આઈ મુવમેન્ટ, એની આંખો જે ખરી તે, અચ્છા, ઓ બેટા, રાઇઝિંગ એન્ડ ફોલિંગ ઓફ હિઝ આઈબ્રોઝ અંદર આપેલું છે, જરા ચેક કર. એટલે કીધું ચોપડી પર 12 નંબરનું પાનું. ઓ ભાઈ પાછળ વાળો, એને એક ચોપડી આપ. 2 બુકની વાત નથી કરતો, જરા એને એક ચોપડી આપ એમ કીધું એમ. અચ્છા, ફ્લેટ એન્ડ ઇનઇફેક્ટિવ, આ આન્સર આવશે તમારો. ફ્લેટ અને ઇનઇફેક્ટિવ. એની સ્ટોરી ટેલિંગ આવું નહીં હતું. એટલે કીધેલું પાઠમાં 100% ધ્યાન આપશો તો નહીં ચાલશે, 100% થી વધારે ધ્યાન આપવું પડશે. એટલે આવા એમસીક્યુ વચ્ચે વચ્ચે કરાવી દઉં છું, ખબર પડે કે હજુ અમારે ટેક્સ્ટ બુકમાં 100% થી વધારે ધ્યાન આપવાની જરૂર છે. અને જેટલા પણ રિઝલ્ટ મેં જોયા છે, જે ગઈકાલે આવ્યા, ઇંગ્લિશમાં બાકી બધા સબ્જેક્ટ કરતા, સપોઝ કરો કે કોઈકના મેં કેમેસ્ટ્રીમાં 100 આઉટ ઓફ 100 જોયા, આપણામાંથી જ કોઈ એક જણની સ્કૂલનો વિદ્યાર્થી છે, છોકરો છે, પટેલ છે, જો મારી ભૂલ નહીં થતી હોય તો. કેમેસ્ટ્રીમાં કદાચ એના, કેમેસ્ટ્રીમાં એ છોકરાના, યસ, કેમેસ્ટ્રીમાં 100 આઉટ ઓફ 100 છે, ફિઝિક્સમાં 95 છે, બાયોમાં 99 છે, બટ અનફોર્ચ્યુનેટલી ઇંગ્લિશમાં આના કરતા 15 થી 20 માર્ક ઓછા છે. અને છોકરો પટેલ જ છે પાછો. એટલે આટલું બધું ટોપ ક્લાસ રિઝલ્ટ લાવે, 95, 99 અને 100 આઉટ ઓફ 100 બોર્ડની એક્ઝામમાં, ત્યાર પછી ઇંગ્લિશમાં, અને ઇટ ઇઝ ઓકે, ઇટ ઇઝ ઓકે, હું એની કોઈ ભૂલ કાઢતો પણ નથી, મેરિટમાં ગણાવવાના જ નથી. પણ તો છતાં પણ જ્યારે માર્કશીટની અંદર A1 છાપવાનો હોય ત્યારે એ લોકો ચેક કરે, એની માર્કશીટમાં A1 છપાયેલો હશે કે કેમ, એક પ્રશ્નાચિહ્ન. કારણ કે માર્કશીટમાં જ્યારે A1 છાપવાની વાત હોય ને, તો કદાચ મને એવું લાગે કે ઇંગ્લિશ અને કોમ્પ્યુટરમાં પણ માર્ક્સ હોવા જરૂરી છે. કારણ કે A1 ક્યારે ગણાય? 91. A1 ક્યારે ગણાશે? 91. ભૂલે ચૂકે તમે એવા જો ફોર્મમાં રહ્યા કે સાહેબ આપણે તો 3 સબ્જેક્ટ પર જ ફોકસ કરવાનું, ફિઝિક્સમાં 100 માંથી 100, કેમેસ્ટ્રીમાં 100 માંથી 100, વેરી ગુડ. બાયોલોજીમાં સાહેબ કે નહીં, અથવા તો મેથ્સમાં સાહેબ 100 માંથી 100, વેરી ગુડ. ઇંગ્લિશમાં સાહેબ, ઇંગ્લિશમાં તો કઈ વાંચેલું નહીં એટલે 65. કોમ્પ્યુટરમાં સાહેબ 70. કોમ્પ્યુટરમાં આ તો બધું જ ક્લિયર થઈ ગયેલા. પેલા 300 હતા ને, પ્લસ ઇંગ્લિશમાં 65 અને કોમ્પ્યુટરમાં 70. એ સાહેબ બસ. પણ ભાગ્યા તમારે કરવું પડશે કેટલા? નહીં, 5 સબ્જેક્ટ થયા ને, 5 સબ્જેક્ટ થાય એટલે 500 જો કરું ને, તો બેટા તારા 87% થયા. A1 નહીં લખાશે, A2 લખાશે. 87% 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 87
એટલે कुछ भी करने का लेकिन जयकांत शिकरे का ईगो हर्ट नहीं करने का तेम भाई इंग्लिश को अवॉइड करने का पर इतना भी नहीं करने का कि एवन चला जाए એવન ચલા જાય કારણ કે 100 માંથી 100 ત્રણે ત્રણ વિષયમાં આપણે તો 100 માંથી 100 જ વિચારી લીધું પછી આમાં અમારા જેવા શિક્ષકોએ પણ જ્યારે અમે એડવર્ટાઇઝમેન્ટ કરીએ તો અમારે પણ એવું જ કરવું પડે અમારે પણ એવું જ કરવું પડે મેરિટમાં A1 ત્રણ સબ્જેક્ટ એટલે આ બાબતે મેં તો આજે બહુ સરસ મજાની એક રીલ પણ પછી જોયો તો મને કે ને કે તમે મસ્ત પેલી આ રીલ જો તમારામાંથી કોઈએ જોઈ હોય તો 65 ઓનલાઈન 95% સેમ ક્વેશ્ચન બાઈક જાણે કે મારવાનો હવે છેલ્લે મજા આવશે જય હિન્દ વંદે માતરમ પૂરું તો અઘરો ખેલ છે એમ કે જો ઇંગ્લિશમાં ને કોમ્પ્યુટરમાં પણ જો કે નહીં કે માર્ક્સ ઓછા આવ્યા તો જો કે બહુ એટલો બધો ફરક નહીં પડે બટ ભૂતકાળમાં આવું અમે એક જગ્યા પર મારા મિત્રોએ કરેલું હું એ જ ટીમનો હિસ્સો હતો અને એ લોકોએ છાપી દીધું કે અમારો આ વિદ્યાર્થી A1માં અમારો આ વિદ્યાર્થી A1માં મને બીજા લોકોએ સ્ક્રીનશોટ પાડીને મોકલેલો કેતનભાઈ આપણા આખા એરિયામાં કેન્દ્ર પ્રમાણે પણ રિઝલ્ટ બતાવે ને કેતનભાઈ આપણા આખા કેન્દ્રમાં A1માં 0 છે તમે ક્યાંથી લાવ્યા એમ કે મેં કીધું હું કઈ નથી લાવ્યો મેં કીધું કે પેલા લોકોએ લખેલું છે મેં કીધું ના પણ તમે એ ટીમનો હિસ્સો ને એમ કે મેં કીધું હા ખરો તો છું તો ખરો હવે એટલે આવો અઘરો ખેલ થાય બુદ્ધિશાળી લોકો તો તરત સમજી જાય કે આમાં આવી રમત રમાયેલી છે ઓફિશિયલી A1 નથી ઓફિશિયલી A1 નથી બોર્ડ તમને નહીં ગણે બરાબર એટલે ઇંગ્લિશને થોડુંક તો ધ્યાનમાં રાખવું પડે કે છેલ્લે કઈ નહીં તો 85-87% પેલા ભાઈની જેમ 85-88% તો આપણા એટલે ઇંગ્લિશમાં એટલા માર્ક તો જરૂરી છે તો કદાચ એડજસ્ટ થઈ જાય છેક જે મેં 60 ને 65 લખ્યા તેમાં તો એડજસ્ટ થવાનું છે જ નહીં ચેક કરવું એ તો કરી લો કેટલે સુધી ચાલી શકે જો પેલામાં જો તમે પછી તેમાં પણ જો 90 નહીં આપણે તો 100 માંથી 100 જ વિચારલા છે બરાબર ભાઈને ઉઠાડજો આટલો બધો જુલમ હારો નહીં કહેવાય આપણે વિચારીએ કે ભાઈ 95 3માં આવી ગયા ઇન કેસ તો ઇંગ્લિશમાં છેલ્લામાં છેલ્લા 80 તો જોઈશે કોમ્પ્યુટરમાં પણ 80-85 આવી જશે એવું આશા રાખીએ ભાગ્યા 500 કરો આવી પણ આમાં પણ પોઈન્ટ 90 થયા ને હે 90 થયા ને એટલે A1 નહીં ગણાય બેટા 91 થી A1 ગણાય એટલે જો તમારા પેલામાં 5-5 માર્ક જો કટ થવા માંડે છે તો ઇંગ્લિશ અને કોમ્પ્યુટરમાં પછી એ પ્રમાણે 90 ની આસપાસ હોવા જોઈએ અમે તો કે ને કે તમને પણ એ રીતનું પાછળથી પ્રેક્ટિસ કરાવીશું આ તો વાત નીકળી છે ગઈકાલે જ બોર્ડનું રિઝલ્ટ આવ્યું એટલે આજે વાત નીકળી છે મારે સાહેબ કે ને કે A1 લાવવો છે માર્કશીટ બનાવો બેટા અત્યારથી A1 કેવી રીતે લાવવો છે જરા દરવાજો ખોલો ને A1 કેવી રીતે આવશે A1 કેવી રીતે આવશે માર્કશીટમાં તમને A1 છપાયેલો જોઈએ તો નેચરલ છે કે 500 માંથી 500 ગુણ્યા 91% 455 તો જોઈશે 455 કેવી રીતે આવશે તે લખીને તૈયાર કરેલું છે ટોપર લોકો આવું બધું પહેલેથી તૈયાર કરી નાખતા હોય કે મારે 455 કેવી રીતે લાવવાના કયા વિષયમાં મારે કેટલા માર્ક્સ આવશે તો ટોટલ 455 સુધી પહોંચશે દીદી નામાંકિત
રેકોર્ડિંગ ચાલુ છે એટલે હું નામ નથી લેતો, પણ નામાંકિત બધા જે મોટિવેશનલ સ્પીકર છે ને આના માટે 5,000 ને 10,000 ચાર્જ કરે છે. માર્કશીટ બનાવો પોતાની, 1-to-1 સેશન લઈ. આપણે 1-to-1 સેશન નથી એટલે વાંધો નથી, મફતમાં વાત કરાય એ રહ્યા. તે દિવસે આપણે પણ મુખ્ય મહેમાન શ્રી જેમને બોલાવેલા હતા એમનો પણ ચાર્જ હેવી છે. એમનો પણ ચાર્જ હેવી છે. 1-to-1 સેશનમાં તમે બેસો એ બહુ આરામથી તમારી પાસે 5,000 રૂપિયા લેશે. 2 કલાક 2.5 કલાક બેસશે તમારી સાથે. અને છેલ્લે વસ્તુ તો આ જ આવવાની. છેલ્લે વસ્તુ તો આ જ આવવાની કે 455 તું કઈ રીતે કરવાનો તે બોલ. A1 ખાવાના ખેલ નથી, નથી અને નથી. એ હકીકત વસ્તુ છે. માર્કશીટ બનાવો કે મારે ફિઝિક્સમાં આટલા આવશે, કેમેસ્ટ્રીમાં આટલા આવશે, બાયો કે મેથ્સમાં આટલા આવશે. ખાલી મેરિટની વાત કરીએ અત્યારે, ચાલો ને ઓવરઓલ છોડી દો. 300 માંથી તમારે એ તો ગણતરી મૂકી દીધી હોય કે 300 માંથી જો તમારે 300 ગુણ્યા 91% આપણે લાવવાના છે ને, 91%. 273 કરવાના છે મારે. કેવી રીતે 273 કરીશ? એમાંથી 1 માર્ક ઓછો થયો એટલે A1 ગયો. એ પણ કહી રાખું છું. સરકાર એકદમ સ્ટ્રિક જ છે. 91 એટલે 91. 91 એટલે 91. MCQ માં અડધો માર્ક તો મળવાનો નથી. 272 તમારો A1 નહીં ગણાશે, એ પણ કહી રાખો. 272 તમારો A1 ગયો એમ સમજી લેવાનો. અને આ 1 માર્કની જ વેલ્યુ હોય છે. અમને પૂછો ને, મને ખબર છે. મારા કઝિન સિસ્ટરને 1 માર્ક એપ્રોક્સિમેટલી 25 × 150, 1.5 લાખનો પડેલો. મેરિટમાં 1 જ માર્કથી રહી ગયેલા. 1 જ માર્કથી રહી ગયેલા. એટલે પછી પેલું સેલ્ફ ફાઇનાન્સ મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું પડેલું. અને મેનેજમેન્ટ કોટાની ફી એ સમયે, આજે તો એમનો છોકરો કે ને કે કોલેજમાં આવી ગયો. એ જમાનામાં એમને 1 માર્ક 1.5 લાખનો પડેલો. તમને તો કેટલા લાખનો પડે તે તો તમને અંદાજો પણ નથી. તે જમાનામાં તો MBBS કે ને કે 8-10 લાખમાં થઈ જતું હતું. હવે 40 લાખમાં થાય છે MBBS. ભાવ તો કઢાવો. BA MS એપ્રોક્સિમેટલી 17 થી 18 લાખની આસપાસ થાય છે. BDS આ જ રેન્જ પકડે 20-22. MBBS મેં કીધું તે પ્રમાણે ડિપેન્ડ્સ. પછી જો કદાચ સસ્તામાંની કોઈ કોલેજ પકડી લીધી હોય તો પછી સસ્તામાં હો પતી જાય. અને MD અને MS કરવા માટે મેં એવું કંઈક સાંભળ્યું છે કે 1 થી 1.5 કરોડ રૂપિયાનું જેવું કંઈક ફી પકડીને ચાલવાની. હવે જોઈ લો 273 તમે કઈ રીતે કરવાના તે. આપણે 3 જ સબ્જેક્ટ પકડવા છે. બરાબર સ્વામી? વાહે અત્યારે નહીં સમજાય. અત્યારે નહીં સમજાય. અત્યારે તો બધા એ લવારા કર્યા કરે. છોડ રે માસ્તર તો તારા तेरे जैसे तो कितने आए और कितने गए. हम है बाकी सब पानी कम है. એ પછી ખબર પડે રિઝલ્ટ આવે ત્યારે. ગઈકાલે પણ એક બેન ત્યાં નીચે ઉભા રહેલા હતા. મેં કીધું કે શું રિઝલ્ટ આવ્યું? સર કેમેસ્ટ્રીમાં ને ફિઝિક્સમાં ફેલ. મેં કીધું કોંગ્રેચ્યુલેશન્સ. શું કહીએ બીજું તો હવે. પાછું વાલી બધી જગ્યા પર એક સરખા જ રિપ્લાય. હું ત્યાં કે ને કે પહેલા જે જગ્યા પર હતો આથી 2-3 વર્ષ પહેલા ત્યાં પણ એ જ વાલી એમ જ કે સાહેબ અમને તો વિશ્વાસ જ નથી બેસતો કે આ કેવી રીતે નાપાસ થાય. મેં કીધું કેમ? સાહેબ પણ એની એ મહેનત તો કરતો હતો. મહેનત તો પોરી મારી કરતી હતી. એ તો તમને લાગે. મેં કીધું કે પાછી વાલી જે ખરા રીચેકિંગ ના ફોર્મ ભરે. કેતનભાઈ કે ને કે એટલે મેં કીધું કે આ રીચેકિંગમાં એક એક વિષયના કંઈક 300 રૂપિયા કે એવું કંઈક ફી થાય છે. હવે કેતનભાઈ કે ને કે 2 વર્ષ તો આપણા આમાં ગયા અને કે ને કે 1.5-2 લાખ રૂપિયા તો ફી ભરી તો 1.5-2 હજાર રૂપિયા બીજું તો શું વરી એમ. વાલી લાચાર છે. વાલી લાચાર છે. એટલે અઘરો ખેલ છે. બરાબર. જુઓ બાકી તો સવારે જ એક રેકોર્ડિંગ પણ પછી તમને જો તો શાંતિથી સંભળાવો. તમારી જ સ્કૂલનું છે. એ મારા પર કોલ આવ્યો. મેં કીધું બહુ સારી વાત લાગી. એટલે અઘરો ખેલ છે.
વાલી તો બિચારા લાચાર જ છે. વાલી એકદમ લાચાર છે. મેં બહુ બધાને જોયા છે, પુષ્કળ. ગઈકાલે તો ખબર નહીં તમે લોકો હતા કે નહીં હતા. ના, ગઈકાલે મારે 6 વાગે ટ્યુશન હતું ને તમે લોકો જતા રહેલા. 10 જોઈલા. એ વાલી સાથે હું વાત કરતો હતો. મેં કીધું બરાબર છે. અઘરો ખેલ, અઘરો ખેલ. એટલે જુઓ, પાઠમાં હજુ ધ્યાન આપો. આ તો ઇંગ્લિશ છે, વાંધો નથી. ઇંગ્લિશમાં બહુ વાંધો નથી. તમારા પીસીબી અને પીસી એમને સાચવજો. ઇંગ્લિશ તો હું સાચવી લેવા. બરાબર. તમે પીસીબી અને પીસીએમ સાચવો. કારણ કે એમાં મારાથી તો કંઈ થશે નહીં અને શિક્ષકોથી પણ કંઈ થશે નહીં. એ તો તમારે જ સાચવવાનું છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ક્વોલિટીઝ ડઝ નોટ સ્યુટ વોલ્ટ? કઈ ક્વોલિટી એને સૂટ નથી કરતી? ઓર્ડિનરી ઓર્ડિનરી થિંકિંગ એને સૂટ નથી કરતું. ઓપ્શન નંબર એ. પતી ગયું 31માં. વોટ ડીડ વોલ્ટ્સ ફ્રેન્ડ્સ નોટ ડુ? સો ધ મૂવી, વોચ ધ ડિઝની ટીવી શો. ફ્રેન્ડ્સ નહીં આવે, ફેન્સ આવવું જોઈએ. 1968 વાળી વાત. એક્ઝેક્ટ ટ્રેનની નીચેનો પેરેગ્રાફ. પાના નંબર 12. ટ્રેનની નીચેનો પેરેગ્રાફ. બરાબર, તેમાં આ બધું આપેલું છે. સો ધ મૂવી, આ જરાક ક્રિટિસાઇઝ ડિઝની મૂવી. નહીં, આ નહીં આવે. ઓપ્શન નંબર સી નહીં આવે. વોલ્ટ્સ ફર્સ્ટ સિરીઝ વોઝ, વોલ્ટની ફર્સ્ટ સિરીઝ કઈ હતી? એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. ઓપ્શન નંબર સી. 34. He carried all his belongings in a truck. अच्छा, हाँ, suitcase. At the age of 21, 21 વર્ષની ઉંમરે, Walt decided to try his luck in Bollywood. પાવડર ગલી. હું હતું પાવડર ગલી પછી હું આવેલા યાર? ગોકુલધામ સોસાયટી, ગોરેગાંવ. હા, બસ બસ બસ, હોલીવુડ આવશે આમાં. This was the first attraction of Walt for Disneyland. શું હતું ભાઈ? ફર્સ્ટ એન ઓલ્ડ ફેશન ટ્રેન. ફોટો આપેલો છે પેજ નંબર 12 ઉપર. 37. વોટ વોઝ અંકલ માઇક? એ તમને 32 નંબરના પેજ પર જ આપેલું, અરે 12 નંબરના પેજ પર જ આપેલું છે, પણ આ તરફ લેફ્ટ સાઈડની કોલમ ઉપર ફર્સ્ટ કે સેકન્ડ લાઈનમાં જ આપેલું છે. એન્જિનિયર હતા એ ભાઈ. આર યુ એન્જિનિયર? વોલ્ટ હેડ અ લોટ ઓફ ડેશ ડ્રીમ્સ. એના સપનો કેવા હતા? વોલ્ટ ભાઈના સ્વપ્નો કેવા હતા? ડ્રીમ્સ કેવા હતા? impractical dreams. Impractical dreams. What did Walt provide to his fans? એના મિત્રોને શું આપતો? Tiredness and monotony. કંટાળો નહીં આપતો. Fun and pleasure. Option number B. What made Walt world famous? કઈ વસ્તુને કારણે વોલ્ટ ભાઈ દુનિયામાં ફેમસ થયા? His intelligence, his thinking, his geniusness. ત્રણેય આવશે. હવે પછી જે સવાલો છે તે ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છે, એટલે અહીં આપણે સ્ટોપ કરીએ. પીડીએફ આખી એપમાંથી મળી રહેશે. થેન્ક યુ, ટેક કેર, સબ્બા ખેર, અનુપમ ખેર.